જંબુસર એપીએમસી હોલ ખાતે જંબુસર વિધાનસભા મત વિસ્તારની બીજેપી મહિલા મોરચાની શક્તિ વંદના કાર્યશાળા યોજાઈ હતી। આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે, જે અંતર્ગત બીજેપી દ્વારા હોદ્દેદારો કાર્યકરો માટેના વિવિધ કાર્યક્રમો બેઠકોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે મહિલા મોરચા માટે પણ શક્તિ વંદના કાર્યશાળા યોજાઈ રહી છે। બપોરે 2 કલાકે જંબુસર એપીએમસી હોલ ખાતે જિલ્લા મહિલા મોરચા પ્રમુખ પ્રફુલ્લાબેન દુધવાડાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં જિલ્લા મહામંત્રી પલ્લવીબેન શાહ, કૌશલ્યાબેન દુબે, જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, પ્રતીક્ષાબેન પરમાર, ઉર્મિલાબેન, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, મનનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, જંબુસર જલ્પાબેન પટેલ, આમોદ સહિત ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતા કી જય, વંદે માતરમ, નારી શક્તિ જિંદાબાદના નારા સાથે કાર્યશાળાનો પ્રારંભ કરાયો। ત્યારબાદ પરિચય કેળવાયો। જિલ્લા પ્રમુખ દ્વારા કાર્યશાળા અંગે ટૂંક વિગત સમજ આપી હતી। આ સહિત જિલ્લા મંત્રી પ્રતીક્ષાબેન પરમારે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી મહિલાઓને આત્મસન્માન આપે છે। ચૂંટાયેલી પાંખ અને સંગઠનની પાંખ સાથે મળી કાર્ય કરશે તો પ્રગતિ થશે। શક્તિ વંદના કાર્યશાળામાં મહિલાઓમાં રહેલી શક્તિઓ અંગે ચર્ચા કરી સરકારની વિવિધ યોજનાઓ જે સખી મંડળની બહેનોને તાલીમ આપવામાં આવે છે તે મહિલાઓને જાગૃત કરવા સરકારનો વિનમ્ર પ્રયાસ છે। છેવાડાના ગામડાના લેવલ સુધી સ્વસહાય જૂથ બનાવવામાં આવે છે, તેનાથી મહિલાઓ આત્મનિર્ભર બને છે, જેથી કુટુંબ પરિવાર ઊંચું આવે તો જ ગામ સમાજ પ્રગતિ કરશે અને આત્મનિર્ભર ભારત બનશે। ભરૂચ જિલ્લામાં અંદાજે 77,091 મંડળો છે, તો સરકારની જેટલી યોજનાઓ છે તે 11 થી 20 લાખ લોકો સુધી પહોંચાડી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સમજાવી હાલ ભારત પ્રગતિના સોપાનો સર કરી રહ્યું છે। ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિકસિત ભારતનો સંકલ્પ છે, તેમાં સહભાગી બનવા જણાવ્યું હતું। સદર કાર્યશાળામાં આમોદ મહિલા મોરચા પ્રમુખ રીટાબેન પટેલ, ઉપપ્રમુખ ભાવિકાબેન સહિત શહેર મહામંત્રી હાર્દિક છત્રીવાલા સહિત મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા।